અહીંયા એકદમ લાઈવ બ્રેડ પકોડા તૈયાર થઈ રહ્યા છે, જેમ હમણાં મેં તમને બતાવ્યું તેમ. સરસ આઈટમ છે આની અંદર. તો આવી જ સરસ ટેસ્ટ કરવા માટે તમે અહીંયા ટ્રાય કરી શકો છો. તો વાગ્યા છે રાતના 12 અને લાગી છે ભૂખ. તો આપણી ફૂડ ક્રેવિંગને શાંત કરવા માટે ક્યાં જઈશું? તો દર વખતે માણેક ચોક ના જવાય, કારણ કે માણેક ચોક અહીંથી બહુ જ આઘું પડે. આપણા નજીકની અંદર જ કોઈ એવી જે ફૂડ માર્કેટ લાગે કે જ્યાં આપણને મનગમતી વસ્તુઓ મળી જાય, તો એની શોધની અંદર ચાલો નીકળીએ, બજારમાં જઈએ અને તમને બતાડીએ કે માર્કેટમાં શું છે અને કેવી કેવી ફૂડ આઇટમ્સ ત્યાં મળે છે. તો એ બધું એક્સપ્લોર કરીશું ચેનલ YX આકાશ એક્સપ્લોરની સાથે. ચાલો મળીએ ચાંદખેડાની નાઇટ માર્કેટમાં. તો આ માર્કેટ આવે છે ચાંદખેડા બસ સ્ટેન્ડની બાજુમાં, કેસર ગાંઠિયાની આગળ. આ સામે એસટીનું સ્ટેન્ડ છે અને આ AMTSનું સ્ટેન્ડ છે કે જ્યાં અહીંયા બસોની અવર જવર ચાલુ જ હોય છે. ત્યાં આ માર્કેટ આવેલું છે અને આ ચાંદખેડા ગામનો મેઇન ગેટ છે અને આ શિવજીનું મંદિર છે, ત્યાં આ માર્કેટ લાગે છે. તો આવી ગયા છે આપણે ચાંદખેડા બસ સ્ટેન્ડ આગળ અને ત્યાં એક ફૂડ માર્કેટ લાગે છે કે જ્યાં અલગ અલગ વેરાયટીઝની નાની નાની શોપ્સ તો એ બધી છે અને અહીંયા કઈ કઈ વસ્તુઓ મળે છે એ હું તમને બતાડું આગળ જઈને. તો અહીંયા શરૂઆત કરે તો આ સાઈડ તમને ચા નાસ્તા માટે ટી સ્ટોલ છે, આ પાપડી અને એની માર્કેટ છે. આ બાજુ સેન્ડવિચ ને એ બધું તમને મળી જાય. એનાથી આગળ જઈએ તો મેગી પાસ્તા અને સેન્ડવિચ પિઝા, આગળ દાળ પકવાન અને પેલી બાજુ તમે આગળ જુઓ તો પૌવા અને થેપલાની દુકાનો છે. ત્યાં આગળ રામદેવ ટી સ્ટોલ, મેગી પાસ્તા, તો ઘણું જ બધું છે અંદર. આગળ પૌવાની માર્કેટ બી છે. તો વિચાર કરું છું આમાંથી શું ટ્રાય કરીએ. ચાલો જઈએ અંદર અને કોઈ એક વસ્તુ આપણે ટ્રાય કરીએ. અહીંયા સામે તીખા ઘૂઘરા અને રામદેવ પૌવા અને થેપલા બી મળી રહ્યા છે. અહીંયા દાલ પકવાન મળી રહ્યા છે. અહીંયા સેન્ડવિચ બની રહી છે અને ત્યાંથી આગળ જઈએ તો અહીંયા બર્ગર મળી રહ્યું છે. આ બાજુની અંદર ચા અને મસ્કાબન મળી રહ્યા છે. અહીંયા જઈએ તો લાઈવ ઢોકળા મળી રહ્યા છે. લાઈવ ઢોકળા. આ બાજુમાં બ્રેડ પકોડા છે અને ત્યાંથી આગળ જઈએ તો અહીંયા દાલ પકવાન મળી રહ્યા છે. આ સાઈડની અંદર ચાઇનીઝ છે અને છોલે ભટુરે તથા આ સાઈડની અંદર ઢોસા મળી રહ્યા છે. આ સાઈડમાં ઢોસા, મેંદુવડા, ઇડલી, તો ઘણી જ બધી આપણે અહીંયા નાની નાની શોપ્સ છે, નાની નાની દુકાન છે કે જેની અંદર અલગ અલગ વેરાયટી. જુઓ અહીંયા પરોઠા બી તૈયાર થઈ રહ્યા છે. એકચ્યુઅલમાં એવું છે કે અહીંયા એસટીનું સ્ટેન્ડ બી છે અને જે ગુજરાત તથા ગુજરાત બહાર કે આઉટ ઓફ સ્ટેટ જવાવાળી પબ્લિકને અહીંયા બસ સ્ટેન્ડથી બસ મળી જાય છે. તો એ બધા યાત્રિક માટે આ જગ્યા એક નાસ્તો કરવા માટે સારું પ્લેસ છે કે જ્યાં બધી જ જાતની વસ્તુઓ એક જ જગ્યાએથી મળી જાય. અને અહીંયા તમે જુઓ ને તો પૌવા ફક્ત 25 કે 30 રૂપિયાની અંદર તમને પૌવા મળી જશે અને છોલે પૂરી અને છોલે ભટુરે, છોલે કુલચે 70 રૂપિયાની અંદર મળી જશે. અને અહીંયા તમને રેટની વાત કરું તો ફક્ત 30 રૂપિયાની અંદર અહીંયા ભૂંગળા બટેકા અને 60 થી 70 રૂપિયાની આજુબાજુથી સ્ટાર્ટ થાય છે ઢોસા. કે અહીંયા લાઈવ મેગી બની રહી છે.
અને અહીંયા પૌવા કેટલા સરસ દેખાઈ રહ્યા છે. તો એકચ્યુઅલમાં જોવા જઈએ ને તો સવારની અંદર જ પૌવા મળતા હોય છે, પણ અત્યારે રાતના 12 વાગવા છતાં બી અહીંયા પૌવા મળી રહ્યા છે. તમને એવું લાગશે જ નહીં કે તમે નાઇટ માર્કેટની અંદર છો, કારણ કે અહીંયા બધી જ વસ્તુઓ મળી રહી છે. લીધા છે અમે અહીંયા ભૂંગળા બટેકા. તો આ રહ્યા ભૂંગળા અને આ રહ્યા બટેકા. ટ્રાય કરીશું અને કહીશું તમને કે કેવા છે. તો સૌથી પહેલાં આપણે ટ્રાય કરીશું ભૂંગળા બટેકા. અને ખૂબ જ સરસ છે, સ્પાઇસી છે, ગાર્લિકનો ફ્લેવર બી આવે છે. તો 30 રૂપીસની અંદર આ ડીશ ટ્રાય કરવા જેવી છે. તમને એકદમ સ્પાઇસી લાગશે અને મોં એકદમ ચોખ્ખું થઈ જશે. गुड़ है गुड़ हो तो डालना मत. हाँ पहले ही बोल देता बाधा इसकी. આ સાઈડની અંદર અહીંયા ફ્રેન્કી બની રહી છે અને જો એની ફ્રેન્કીની તૈયારીઓ થઈ રહી છે. हाँ एक मीडियम और एक तो नॉर्मल. આ સાઈડની અંદર અહીંયા દાલ પકવાન તૈયાર થઈ ગયા છે. અહીંયા લાઈવ ઘૂઘરા બની રહ્યા છે. જોવા છે સામે ખબર પાટું નહીં લો બુઢો કહું મીડિયમ એકદમ મીડિયમ. से प्लेट एक घुघरानी 50 साइन
ખૂબ જ સરસ મજાની ઘૂઘરાની પ્લેટ અહીંયા રેડી થઈ ગઈ છે. જો અંદર કેટલી બધી સરસ આઈટમ છે આની અંદર. તો આવી જ સરસ ટેસ્ટ કરવા માટે તમે અહીંયા ટ્રાય કરી શકો છો. અહીંયા ખૂબ જ મોટી સંખ્યાની અંદર બ્રેડ પકોડા બની રહ્યા છે. અહીંયા એની તૈયારી થઈ રહી છે, રો મટીરિયલ્સ. અને આ બાજુ તમે જુઓ તો લાંબી લાઈન છે, ત્યાં બ્રેડ પકોડા માટે કેટલી ભીડ લાગી છે. અને ત્યાં તરત બનાવી રહ્યા છે. તો લાઈવ બ્રેડ પકોડા ખાવા માટે અહીંયા એટલી બધી લાંબી લાઈન છે, જોરદાર. અહીંયા એકદમ લાઈવ બ્રેડ પકોડા તૈયાર થઈ રહ્યા છે, જેમ હમણાં મેં તમને બતાવ્યું તેમ. અને કેટલી બધી સંખ્યાની અંદર જે ઉતરી રહ્યા છે, સામે એટલા જ કસ્ટમર વેઇટ કરી રહ્યા છે. તો જેવા આવે એવા જ આ લોટ પૂરો થઈ જવાનો છે. આ સામે તમે ભીડ જોઈ રહ્યા છો, કેટલી બધી ભીડ છે. અને બસ આપણા બ્રેડ પકોડા તૈયાર થવાને રેડી ટુ સર્વ છે, થઈ જ ગયા છે. બીજો લોટ તૈયાર થઈ રહ્યો છે. જો તમારી સામે લાઈવ કઈ રીતના બની રહ્યા છે, એના રો તો મેં તમને બતાડ્યા છે. એમ પાછળ બધા રેડી થયા હતા, ત્યાંથી થઈને અહીંયા આવે અને પછી અહીંયાથી ડાયરેક્ટ ફ્રાય માટે તૈયાર થઈ જાય છે. આ સાથે બીજો લોટ આવી ગયો છે. અહીંયા બધી તૈયાર થઈને આ બ્રેડો બધી તૈયાર છે. અને તો આવી ગયા છે આપણા સ્પેશિયલ બ્રેડ પકોડા, જે આપણે ગરમા ગરમ ડિલિશિયસ તૈયાર થતા જોયા. હવે ટેસ્ટ કરીને બતાવીશું કે કેટલા ડિલિશિયસ એકચ્યુઅલમાં છે. તો ટેસ્ટ કરીએ ચાલો. તો સૌથી પહેલાં બ્રેડ પકોડું ટ્રાય કરીશું. તો એકદમ ક્રિસ્પી છે, એકદમ ક્રિસ્પી છે અને ટેસ્ટી છે. બિલકુલ બી ઓઇલી નથી. આટલું બધું બ્રેડ ઓઇલમાં તળવા છતાં બી જરા બી તમને ઓઇલી નહીં લાગે. તો જરૂરથી ટ્રાય કરવા જેવા છે. ક્યારેક તમને લેટ નાઇટ ક્રેવિંગ થાય અને અહીંયા તમને મનગમતી ફૂડ આઇટમને એન્જોય કરી શકો છો. અમે આ બ્રેડ પકોડાને એન્જોય કરીએ. ત્યાં સુધી મળીએ એક નવા વિડીયોમાં કંઈક નવું એક્સપ્લોર કરવાની સાથે. ત્યાં સુધી બાય બાય.